અમિતસિંહભાઈ સિસોદિયા, છત્રી સમાજનો આગેવાન છું। આજે રોજ માળિયા વિસ્તારના ઉપરવાસના વિસ્તાર ઉપર વરુણદેવની ખૂબ કૃપા થતાં માળિયા નદીની અંદર આજે ઘોડાપુર આવેલું છે અને માળિયાની અંદર આમ તો ધીમી ધારે 7 ઇંચ જેટલો વરસાદ પડી, પણ નદી નાળા જ્યાં સુધી પાણીથી ન નીકળે ત્યાં સુધી ખેડૂતો અને આવતીકાલે આની વરસાદની રાહત મળે એવું નહોતું। આજે ખૂબ જ ભગવાન વરુણદેવની કૃપા થઈ અને નદીમાં ઘોડાપુર આવતા ખેડૂતો અને માળિયાની જનતામાં ખૂબ જ આનંદ છે। હવે માળિયાનું જે કંઈ પાણીની સમસ્યા હતી એ પણ રેગ્યુલર માળિયાની અંદર પાણી વિતરણ પણ કરવામાં આવશે। ટૂંકા ગાળાની અંદર સરસ વ્યવસ્થા થઈ જશે પાણીની પણ એવી મને આશા છે અને જે કંઈ ભગવાનની કૃપા થઈ એનાથી લોકો આનંદમાં છે, ખેડૂતો આનંદમાં છે। વંદે માતરમ, ભારત માતા। છેલ્લા 5-6 દિવસ ત્યાં છેલ્લા ગઈકાલે રાતથી 2 દિવસ પહેલાં તો ખેડૂતો ચિંતા કરતા હતા બધા કે પાણીનું શું થશે, પાણીની શું તકલીફ થશે, પણ ગઈકાલે રાતથી ધોધમાર વરસાદ ચાલુ થયો અને ઉપરવાસ વરસાદના હિસાબે માળિયા હાટીનાની મેઘર નદીમાં ઘોડાપુર આવ્યું છે। પ્રથમ વરસાદે એટલું પૂર આવતા લોકોના ટોળે નદી કાંઠે જોવા મળ્યા છે। આપણી સાથે અમરસિંહભાઈ સિસોદિયા જોડાણા હતા, એમણે આપણે માળિયાની બધી વાત કરી છે નદીની। મહેશ કાનાબાર, GSTV, માળિયા હાટીના। Apa?